સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। એક તરફ સમગ્ર દેશ વિઘ્નહર્તા વિનાયકને આવકારવા માટે આતુર છે, ત્યારે વડોદરામાં એક જ છત નીચે 135 જેટલી શ્રી ગણેશજીની અવનવી કલાકૃતિઓનું પ્રદર્શન લોકોને આકર્ષિત કરી રહ્યું છે। પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ એટલે કે સાફા દ્વારા પ્રદર્શનને ગણેશ દર્શન શીર્ષક હેઠળ આયોજિત આ પ્રદર્શનને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર રાજેન્દ્ર દિંડોળકરનું માર્ગદર્શન સાંપડ્યું છે। આ પ્રદર્શનમાં 9 વર્ષથી લઈ 67 વર્ષના 55 કલાકારો દ્વારા 135 જેટલી કલાકૃતિઓનું નિર્દેશન કરવામાં આવ્યું છે, જેને ખૂબ જ સુંદર પ્રતિસાદ સાંપડી રહ્યો છે। મારું નામ આન્યા શાહ છે। હું 4th સ્ટાન્ડર્ડમાં ભણું છું। હું 9 યર્સની છું। આજે મેં ગણપતિ બાપ્પાના 4 પેઇન્ટિંગ્સ બનાવ્યા છે। આ પેઇન્ટિંગ મને દિંડોરકર સરે મને આ પેઇન્ટિંગ્સ બનાવવા માટે હેલ્પ કરી છે। હું 6 મંથ્સથી ત્યાં જઉં છું અને મને આ 4 પેઇન્ટિંગ્સ બનાવવા માટે 2.5 મંથ્સ લાગ્યા હતા। સૌથી સારી પેઇન્ટિંગ તને કઈ ગમે છે? આ 4 માંથી મને આ વાળી ગમે। આ કલાકૃતિના પેન્સિલ વર્ક, વોટર કલર, ઓઇલ પેસ્ટલ, ઇંક વર્ક, એક્રેલિક કલર્સ, ઓઇલ પેન્ટ, અનાજ, રંગોળી, રેતી તથા મિક્સ મીડિયા જેવા માધ્યમોથી આર્ટ શીટ, હેન્ડમેડ પેપર, કાર્ટ્રીજ પેપર, ટિશ્યુ પેપર, કેનવાસ બોર્ડ, સ્ટ્રેચ કેનવાસ, ટીન, MDF, કંતાન, લેમિનેટ શીટ જેવા અલગ અલગ સપાટીઓ ઉપર સહજ જોવામાં ન આવતા એવા અવનવા શ્રી ગણેશજીની કલાકૃતિઓ બનાવવામાં આવે છે, જેમાં બાળ સ્વરૂપથી માંડીને વિસર્જન સુધીના દ્રશ્યોને ચિત્રિત કરવામાં આવે છે। આ પ્રદર્શનમાં ખાસ કરીને ક્વિલિંગ, થ્રેડ વર્ક, નાઇફ વર્ક, ડિફરન્ટ ટેક્સચર્સ, કટઆઉટ, બોર્ડ કાર્વિંગ, કોન વર્ક, મડ વર્ક જેવી ઘણી અવનવી ટેકનિકનો ઉપયોગ કરાયો છે, જે થકી આ પ્રદર્શનની પ્રકૃતિ, ધર્મ, યોગ સહિત અનેક પરિબળોને સામેલ કરવામાં આવ્યા છે। એમ શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સના પ્રણેતા અને વૈશ્વિક નામના ધરાવનાર કલાકાર રાજેન્દ્ર દિંડોળકરે જણાવ્યું હતું। આ પ્રદર્શન તારીખ 22 ઓગસ્ટ સુધી નિહાળી શકાશે। બસ આ શ્રાવણ માસ છે, ગણેશજી આવી રહ્યા છે, તો ગણેશજીને કલાકૃતિઓમાં ઢાલવાનો પ્રયત્ન અહીંયા કરેલો છે અને જેને કહેવાય કે ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા, આ જે ગૂંજ છે મોરિયાવાળી ગૂંજ એ કલાકૃતિઓમાંથી દેખાવાની છે અને એમાં એટલું બધું અલગ અલગ કામ તૈયાર થયેલું છે કે તમે એક જો તો બીજું તમને એટલું બધું ગમવાનું છે કે તમે એવું લાગશે કે ઓહ આના કરતાં એમ કરતાં તમે 138 જે કલાકૃતિઓ છે એ આ જે 55 કલાકારો દ્વારા થયેલી છે, જેમાંથી નાનામાં નાની કલાકાર કહીએ તો 9 વર્ષની છે અને બીજા કલાકાર છે 67, એટલે 9 થી 67 વર્ષના કલાકારોના આ કામ અહીંયા જોવા મળવાના છે અને એમાં દરેક માધ્યમ યુઝ થયું છે એમ કહીએ તો પણ ચાલે, જેમાં વોટર કલર, પોસ્ટર કલર, પેન્સિલ વર્ક, એક્રેલિક કલર્સ અને એવા ઘણા બધા મીડિયમ, પછી મિક્સ મીડિયમ, પછી એમાં જેને કહેવાય ને શૈલીઓ છે, જે માંડના છે, પટચિત્ર છે અને મધુબની, એટલે એટલા બધા એ પણ છે અને બીજી મેસેજીસ પણ છે એમાં કે જે ભાઈ પર્યાવરણના ક્ષેત્રે કરેલા છે કોઈ કામ, પછી કેમ કે વૃક્ષ જે આપણે તોડીએ કરીએ છીએ ને એમાં પણ ગણેશ બતાવ્યા છે, તો એમ કે ભાઈ એમાં બી ભગવાન છે, એમ કહેવાય ને કે ઝાડમાં બી વૃક્ષમાં પણ ભગવાન હોય છે, તો એમને આપણે સાચવવા અને વૃક્ષરોપણ કરવું એ બહુ જરૂરી છે, એવો મેસેજ પણ છે અને એવા ઘણા બધા મા બાપ એ એક પૃથ્વી જ આપણે એમને ગણીએ અને એમને નમસ્કાર કરીએ, પ્રદક્ષિણા કરીએ, તો અહીંયા મૂવિંગ એક સરસ મજાકનું પ્રદક્ષિણા કરી રહ્યા છે એવું આમાં દર્શાવવામાં આવેલું છે અને મને ખાતરી છે કે બધા જ જે પ્રેક્ષકગણ એટલે વિઝિટર્સ આવશે એને દરેકને આ પ્રદર્શન ગમશે અને ગમશે જ। તારીખ 22 સુધી એટલે 22 ઓગસ્ટ સુધી સવારના 11 થી
સાંજના 7 વાગ્યા સુધી આ પ્રદર્શન ચાલુ રહેવાનું છે. તો બધાએ જ આનો લાભ લો એવી મારી હાકલ છે કે પ્રાર્થના છે. કેમેરામેન નવનીત પરવીન સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.